જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરમાં વહીવટદાર નિયુક્ત થયા બાદ મંદિરની પરંપરા મર્યાદા જળવાઈ રહે તે માટે બજરંગદાસ બાપુનું નિવેદન સામે આવ્યું છે। મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે નિવેદન કરતા કહ્યું કે ભવનાથમાંથી કચરો નીકળી ગયો છે। ભવનાથ મહાદેવ મંદિરમાં વહીવટદાર નિમણૂક થઈ તેના માટે પ્રાંત અધિકારી અને કલેક્ટરને ધન્યવાદ આપું છું। ભવનાથ મહાદેવ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે। મંદિરના ગર્ભગૃહમાં પેન્ટ શર્ટ પહેરીને કોઈને જવા ન દેવા જોઈએ। મંદિરમાં પૂજા કરવા જવું હોય તો ધોતી પહેરીને જ પ્રવેશ આપવામાં આવે તેવી માંગ કરી છે। હું સનાતની મહાત્મા છું અને મને બહુ દુઃખ થાય છે। એના માટે મેં કોશિશ કરી છે આ હળો કાઢવાની અને હજી જરૂર પડશે કોઈ પણ પ્રકારની કોઈ પણ સાધુ ખોટી રીતની હળો પેદા કરશે તો એને પણ અમે કાઢી શકશું। બીજા નંબરમાં કે જે ભવનાથ મંદિરની અંદર કોઈને પ્રવેશ કરવામાં આવતો નથી। આ હરિગીરી આવ્યા પછી એને પ્રવેશ કરવા દેતા હતા। મહંત રઘુનાથગીરી મહારાજ હતા ત્યારે કોઈ પ્રવેશ આપવામાં ન આવતો અને જેને કોઈને પૂજા કરવી હોય તેમાં કોઈ વિરોધ નથી મારો।